નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખીશું આજે? મિત્રો, આજે આપણે શીખવાનું છે ધોરણ 6. ધોરણ 6 નો મિત્રો વિષય છે કયો? તો સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનો એકમ 4 જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોત. મિત્રો, આ એકમની સંપૂર્ણ સમજૂતી 3D આકૃતિ સાથે આપણે આપણી ચેનલ ઉપર વિડિયો અપલોડ કરેલ છે. તમારે એકમ સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય, કોઈ મુદ્દો ના સમજાતો હોય તો આ એકમનો વિડિયો જોઈ શકો છો. પણ અત્યારે આપણે જોવાનું છે આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાય સમજૂતી અંગે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનો એકમ છે ઇતિહાસની સમયરેખા. અહીં મિત્રો આપણને ઇતિહાસ, તેની સાલોવારી અને પ્રારંભિક મનુષ્ય કેવી રીતના જીવન જીવતો હતો તેની સુંદર મજાની માહિતી મિત્રો આપણને આપેલી છે. જોડે જોડે ઇતિહાસના સ્ત્રોતો વિશે પણ આપણને અહીં સુંદર મજાની જાણકારી આપી છે. 3 મુદ્દા તમે આ એકમમાં શીખ્યા હશો. એક, સાલોવારી અથવા સમયરેખા. બીજું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને પ્રારંભિક મનુષ્યની પ્રવૃત્તિ. આ 3 મુદ્દા શીખ્યા બાદ હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. તો પ્રશ્ન નંબર 1 એવો છે, કેવું છે? એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હોય તો તમારા ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. અહીં મિત્રો આ પ્રશ્ન માટે તમારે તમારા ગામ અથવા તમારા પરિવાર વિશે પ્રોજેક્ટ કરવાનો છે. ઇતિહાસ સંબંધિત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી પ્રોજેક્ટ કરો. ધારો કે તમે કોઈ ગામમાં રહો છો. અહીં આપણે ગામનો મુદ્દો લઈ લઈએ. ગામમાં રહો છો તો તમારે ગામ વિશેનો ઇતિહાસ લખવાનો છે. ઇતિહાસનું આલેખન કરવાનું છે. તમારે બની જવાનું છે પુરાતત્વવિદ, એટલે કે ઇતિહાસકાર બની જવાનું છે. તમારા ગામનું નામ કેવી રીતના પડ્યું, તમારી ગામની આસપાસ કયા કયા પ્રાકૃતિક સ્ત્રોતો આવેલા છે, તમારા ગામમાં સૌથી જૂનું મંદિર કયું, તમારા ગામના જે પ્રાચીન મંદિરો છે, કોઈ ધાર્મિક સ્થળો છે, કોઈ મહેલ છે, કોઈ પ્રાચીન એવા અવશેષો છે તેના વિશે તમે જાણતા હોય તો તે લખવાનું. તમારા ગામમાં સૌથી જૂનો રેડિયો, સૌથી જૂની ટીવી, સૌથી પહેલા મોબાઈલ, સૌથી પહેલા સાયકલ, સૌથી પહેલા વાહન કોણ લાવ્યું, તમારા ગામમાં સૌથી જૂનામાં જૂના વ્યક્તિ કોણ, ઉંમરલાયક સૌથી જૂનામાં જૂનું ઝાડ કયું, એટલે કે વૃક્ષ. આ બધું તમે માહિતી એકત્રિત કરશો એટલે થઈ જશે તમારા ગામનો ઇતિહાસ. તમારા ગામમાં સૌથી પહેલા કયા લોકો આવીને વસ્યા એ પણ આપણા ગામનો ઇતિહાસ કહેવાય. તમને તમારા ગામના ઇતિહાસ વિશે ખબર હોવી જોઈએ. જેમ કે મારું ગામ ગણેશપુરા છે, તો મારા ગામમાં મારા ખેતરની બાજુમાં ભગવાન ગણેશનું મંદિર આવેલું છે, એટલે મારા ગામનું નામ ગણેશપુરા પડ્યું છે. એમ તમારા ગામનો પણ કોઈ ઇતિહાસ હશે, ટંટોળજો, શોધજો એટલે મળી જશે. એના માટે તમારે કરવાનો છે પ્રોજેક્ટ. ક્લિયર? એટલે આ પ્રશ્નનો ઉત્તર હું લખાવતો નથી. તમારે પ્રોજેક્ટ કાર્ય કરી તમારા શિક્ષકને પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે. આગળ પ્રશ્ન 2 શું કહે છે તે જોઈએ. શું આપણે ઇતિહાસકારની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબના સમર્થન માટેના કારણો જણાવો. ઇતિહાસકાર ઇતિહાસનું આલેખન કરે, ગુપ્તચર એટલે જાસૂસ, સ્પાય, એ બંનેની સરખામણી થઈ શકે? જો હા તો શા માટે, અને ના તો શા માટે? તો મિત્રો અહીં પહેલો ઉત્તર છે નામાં. એ જોઈ લઈએ. ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકાય નહીં, જાસૂસ સાથે ના થઈ શકે. ઇતિહાસકાર ઇતિહાસ આલેખનનું કામ કરે છે, જ્યારે ગુપ્તચર દેશ અથવા પ્રદેશના હિત માટે માહિતી ભેગી કરવાનું કામ કરે છે. તેથી બંનેની સરખામણી કરી ના શકાય. આ નામ અર્થમાં છે. ચલો મિત્રો, હવે આ જ પ્રશ્નને આપણે હામાં જોઈએ. કારણ કે કોઈ વિદ્યાર્થીને, કોઈ વ્યક્તિને પ્રશ્નનો ઉત્તર એમ લખો છે કે ભાઈ ઇતિહાસકાર અને ગુપ્તચર બંનેની સરખામણી થઈ શકે એમ છે. તો જવાબ આવ્યો ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકાય. કારણ આ પ્રમાણે છે, બંને સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. જુઓ, ઇતિહાસકાર પણ સાચી માહિતી મેળવે, ગુપ્તચર જાસૂસ પણ શું કરે? સચોટ સાચી માહિતી મેળવશે. તેમને જે માહિતી મેળવી છે તેની ચકાસણી કરવી પડે. એમને સીધી માહિતી લઈ ન શકાય. માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે, ભેગી કરવામાં આવે. બંને સચોટ અને દેશ અથવા પ્રદેશને હિત માટે માહિતી ભેગી કરી છે. આમ
રાષ્ટ્રહિતના કામ માટે બંનેની કામગીરી મહદ અંશે એક સરખી હોય છે, એટલા માટે ઇતિહાસકાર અને ગુપ્તચરની સરખામણી થઈ શકે. તો મિત્રો પહેલો જે ઉત્તર હતો એ નામો હતો અને આ ઉત્તર હામાં છે. હવે તમે તમારી રીતે વિચારીને કયો ઉત્તર લખવો એ તમારે વિચારવાનું છે. ચલો હવે વધીએ આગળ. પ્રશ્ન નંબર જોઈએ ત્રીજો. પ્રશ્ન ત્રીજો છે મિત્રો, તારીખો સાથે કેટલોક અભ્યાસ. અહીં મિત્રો આપણે સમયરેખા સાલોવારીના કેટલાક પ્રશ્નો આવશે જે આપણે સમજીને ઉત્તર આપવાના છે. આપણે શીખી ગયા છીએ. પ્રશ્ન પહેલો કેવો છે? સમયરેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો. 320 સામાન્ય સંવત, 323 સામાન્ય સંવત, 333 સામાન્ય સંવત પૂર્વે એટલે કે BC બિફોર કોમન એરા, 100 સામાન્ય સંવત કોમન એરા, 100 સામાન્ય સંવત પૂર્વે એટલે કે BCE અંગ્રેજીમાં એવું આપણે એકમમાં શીખી ગયા છીએ. 1900 સામાન્ય સંવત પૂર્વે એટલે કે BCE, 1090 સામાન્ય સંવત અને 2024 સામાન્ય સંવત. તો મિત્રો આટલા જે વર્ષો છે એ સમયરેખા ઉપર દર્શાવવાના છે. તો મિત્રો અહીં આપણે સમયરેખા દોરવી પડશે. તો સમયરેખા કેટલી લાંબી દોરવી પડશે? તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય સંવત પૂર્વે છે તે સૌથી વધારેમાં વધારે 1900 વર્ષ છે. મતલબ કે 0 થી લઈ અને છેક 2000 સામાન્ય સંવત પૂર્વે સુધી આપણે સમયરેખા દોરવી પડશે. અને આમ 2024 છે એટલે કે 0 થી લઈ અને 2200 કે 2100 વર્ષ સુધી આપણે સમયરેખા દોરવી પડશે. તો મિત્રો 200 કે 100 વર્ષની આપણે ગેપ રાખીને સમયરેખા દોરીએ. મિત્રો આ પ્રમાણે સમયરેખા દોરી શકાય, જોઈ શકો છો. ચલો, ઈસુના જન્મનું વર્ષ અહીંથી લઈને છેક 2000 વર્ષ સામાન્ય સંવત પૂર્વે, સામાન્ય યુગ પૂર્વે લીધું. આ તરફ સામાન્ય યુગ એટલે કે સામાન્ય સંવત ઈસુના જન્મ પછીના વર્ષો લીધા છે 2200 સુધી, કેમ કે આપણે 2024 સુધી જવાનું છે. મેં પ્રશ્નમાં જોયું તે પ્રમાણે. ચલો હવે પહેલો પ્રશ્ન, 323 સામાન્ય સંવત, 323 સામાન્ય સંવત. તો મિત્રો આ છે ઈસુનો જન્મ, પછી 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ. તો મિત્રો સામાન્ય સંવત 323 એટલે કે CE કોમન એરા 100, 200, 300 અને 400 વર્ષ વચ્ચે આવશે. તો મિત્રો આપણે તેને અહીં દર્શાવશું સમયરેખામાં. તમે પણ આ રીતે સમયરેખા દોરજો. અહીં જે બિલ્ડિંગ દોર્યા છે ને દોરવાની જરૂર નથી. મેં અહીં 3D આકૃતિ લીધી છે તમારી સમજણ માટે. ચલો 323 થઈ ગયા. હવે 333 સામાન્ય સંવત પૂર્વે. તો આપણે ડાબી બાજુ જોવું પડશે કેમ કે ઈસુના જન્મ પહેલાના વર્ષો ડાબી બાજુ હોય છે. તો જુઓ, ઈસુનો જન્મ 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ અને 333 કરો અહીં થશે 400. તો આ બે વચ્ચેનો જે સમયગાળો છે તે ઈસવીસન પૂર્વે 333 નો સમયગાળો થશે. ક્લિયર? હવે સામાન્ય સંવત 100 વર્ષ એ તો આપણને ખબર જ છે, ઈસુનો જન્મ અને પછી સીધા 100 વર્ષ. તો આ રહ્યું ઉત્તર. ચલો 3 મુદ્દા થઈ ગયા. હવે આગળ સામાન્ય સંવત પૂર્વે 100 વર્ષ. તો સામાન્ય સંવત પૂર્વે 100 વર્ષ આ રહ્યા. ચલો થઈ ગયા 4, 1, 2, 3 અને 4 પૂરા. 1900 સામાન્ય સંવત પૂર્વે, 1900 સામાન્ય સંવત પૂર્વે એટલે કે ડાબી બાજુ જોવું પડશે છે 1900 વર્ષ. એમ કરતા કરતા 800, પછી 1000, 1200, 1400, 1600, 1800 અને પછી 1900 અને પછી 2000. તમે જોઈ શકો છો સમયરેખામાં. તો 1900 સામાન્ય સંવત પૂર્વે આ રીતે અહીં આપણે ડાબી બાજુએ દર્શાવીશું આ પ્રમાણે. ચલો 1900 પૂરા. હવે છે 1090 સામાન્ય સંવત. તો આપણે 1000 બાજુ જઈએ એટલે સામાન્ય સંવત છે એટલે કે સમયરેખા ઉપર જમણી બાજુ આવશે. 100, 200, 300, 400, 500, 600, 700, 800 અને 900. અહીં આવશે મિત્રો 900. અહીં આવશે 1000. તો બંને વચ્ચે આપણે 1090 સામાન્ય સંવત દર્શાવી શકીએ છીએ. થોડું 1100 બાજુ આવશે મિત્રો, ધ્યાન રાખીશું. ક્લિયર? તો આ પણ પૂરું. 2024 ની સાલ. તો આગળ વધીએ તો 1600, 1000, અહીં આવશે 2000, અહીં છે 2100. તો 2000 બાદ કરીએ આપણે 2024 નું વર્ષ આવે. તો 2000 અને 2100 વચ્ચે આપણે 2024 નું વર્ષ દર્શાવી શકીએ કેમ કે આપણે 100 વર્ષના ગાળા લીધેલા છે. ખૂબ નાની આપણે જગ્યા લીધેલી છે કેમ કે આપણે છે 4000 વર્ષનું
4200 વર્ષની સમય રેખા આટલા પટ્ટીમાં દોરેલી છે. કેમ કે આપણે એટલો મોટો સમયગાળો આ સમય રેખામાં દર્શાવવાનો છે. ફૂટપટ્ટીની મદદથી આમ તમે સીધી રેખા દોરી દેજો. પછી 100 વર્ષના અથવા તો 200 વર્ષના ગાળા રાખી અને આ બાજુ 200 વર્ષના અને આ બાજુ 200 વર્ષના ગાળા રાખી દેજો. આ બાજુ ઈસવીસન પૂર્વે લેજો એટલે કે સામાન્ય સંવત પૂર્વે અને જમણી બાજુ સામાન્ય સંવત ઈસુના જન્મ પછીના વર્ષો. એ રીતે તમે દર્શાવી શકો છો. આ નીચે આકૃતિ દોરી છે, 3D કરેલી છે. તમને સમજણ પૂરતી, તમને થોડી મજા આવે એટલા માટે. તમારે આવી આકૃતિ દોરવાની જરૂર નથી. તમને તમારા પાઠ્યપુસ્તકમાં સમય રેખા આપેલી પણ છે. ચલો, થઈ ગયો પ્રશ્ન આટલો? સમજાઈ પણ ગયો હશે? ચલો વધીએ આગળ. મિત્રો પ્રશ્ન નંબર 3 નો પાછો બીજો પ્રશ્ન છે. જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવત એટલે કે કોમન એરામાં થયો હોય તો તેને કઈ સદી સાથે સંબંધ હતો? બુદ્ધના જન્મથી તેમના જન્મમાં કેટલા વર્ષનું અંતર છે? તો મિત્રો અહીં બે પ્રશ્નો પૂછ્યા છે. એક તો સદી શોધવાની છે અને બુદ્ધના જન્મથી ગૌતમ બુદ્ધના જન્મથી ચંદ્રગુપ્તના જન્મ વચ્ચેનો સમયગાળો આપણે શોધવાનો છે. તો આ રહ્યો ઉત્તર. સૌપ્રથમ સમજી લઈએ. એક સદી એટલે સામાન્ય સંવત 1 વર્ષથી લઈ સામાન્ય સંવત 100 વર્ષ સુધીનો સમય. સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવત એટલે કે કોમન એરામાં થયો હતો. મતલબ કે સામાન્ય સંવત 301 વર્ષથી લઈ સામાન્ય સંવત 400 વચ્ચેનો સમયગાળો. તેથી તેમના જન્મ વર્ષને ચોથી સદી સાથેનો સંબંધ કહી શકાય. સદી મળી ગઈ. 0 થી 100 વર્ષ એટલે પ્રથમ સદી, 101 થી 200 વર્ષ એટલે બીજી સદી, 201 થી 300 વર્ષ એટલે ત્રીજી સદી અને 301 થી 400 વર્ષ એટલે ચોથી સદી. ચોથી સદી સાથે સંબંધ છે. બુદ્ધનો જન્મ સામાન્ય સંવત પૂર્વે ઈસુના જન્મ પહેલા 560માં વર્ષે થયો હતો. તો આપણને સૂત્ર તો ખબર છે. સામાન્ય સંવત વત્તા સામાન્ય સંવત પૂર્વે ઓછા 1 કેમ આવ્યું? તો આપણે સમય રેખામાં 0 દર્શાવેલ છે પણ કેલેન્ડરની અંદર કોઈ શૂન્ય વર્ષનો ઉલ્લેખ થયેલો નથી. એટલે આપણે શૂન્યને ગણીએ છીએ તો એ શૂન્યને બાદ કરવું પણ પડશે નિયમ પ્રમાણે. ખ્યાલ આવ્યો? કેલેન્ડરમાં ઈસુના જન્મ પહેલા કે ઈસુના જન્મ પછી 0 વર્ષ દર્શાવેલું છે નહીં. 0 વર્ષની ગણતરી ક્યાંય કરેલ નથી. પહેલું વર્ષ, બીજું વર્ષ એમ ગણે છે પણ 0 વર્ષ ઈસવીસન 0 એવું ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. એ 0 બાદ કરવો પડશે. કેમ કે સરવાળામાં ગણાય છે તો બાદ પણ કરવો પડશે ને. બાદ નક્કી કરીશું તો એને ઉમેરવો પડે. પણ અહીં આપણે સરવાળો કરીએ છીએ તો બાદ કરવાનો છે. આગળ એવું પણ પ્રશ્ન આવશે જેમાં આપણે ઉમેરવો પણ પડશે. તો આ 0 નું જે લોચો છે, 0 ની સમજણ છે તમને હોવી જોઈએ. બરોબર? સમય રેખામાં જ્યારે સરવાળો કરીએ છીએ, સમય રેખા ઉમેરીએ છીએ, વર્ષ ઉમેરાય છે ત્યારે 0 ને બાદ કરવાનો છે. વર્ષ ઘટાડીએ છીએ ત્યારે 0 ને ઉમેરવું પડશે. સૂત્ર પ્રમાણે 320 ચંદ્રગુપ્તનો જન્મ વત્તા 560 ગૌતમ બુદ્ધનો જન્મ ઓછા 1 બરાબર 879 એટલે કે બુદ્ધના જન્મથી તેમના જન્મમાં 879 વર્ષ જેટલું અંતર છે. તો બે ઉત્તરો મળી ગયા સમજણ સાથે. હે ને? ચાલો આગળ. હજી આપણે સમયને છોડવાનો નથી. જોઈએ. ઝાંસીની રાણીનો જન્મ 1828 સામાન્ય સંવત એટલે કે કોમન એરામાં થયો. CE એટલે કોમન એરા. તો તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષો પહેલા તેમનો જન્મ થયો હતો? જોઈએ. એક સદી એટલે સામાન્ય સંવત 1 વર્ષથી લઈ સામાન્ય સંવત 100 વર્ષ સુધીનો સમયગાળો. આપણે આગળના પ્રશ્નમાં પણ ચર્ચા કરી. ઝાંસીની રાણીનો જન્મ 1828 સામાન્ય સંવતમાં થયો છે. તો એનો મતલબ એમ થયું કે સામાન્ય સંવત 1801 વર્ષથી લઈ સામાન્ય સંવત 1900 વર્ષ વચ્ચેનો સમયગાળો કહેવાય. એટલે કે 19મી સદી સાથે તેમનો સંબંધ છે. ભારત દેશ ક્યારે આઝાદ થયો? તો સામાન્ય સંવત ઈસુના જન્મ પછી 1947 ની સાલમાં. માટે 1947 માંથી 1828 સામાન્ય સંવત વર્ષ બાદ કરીએ તો 119 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો તેવું કહેવાય. મિત્રો પાછા તમે કહેશો કે શૂન્ય વર્ષનું શું? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બંને સામાન્ય સંવતના વર્ષો છે. તો આપણે શૂન્ય સુધી પહોંચવાનો સવાલ આવતો નથી. સમય રેખામાં શૂન્ય પહોંચતા નથી. જો પ્લસ માઇનસ હોય, સામાન્ય સંવત અને સામાન્ય સંવત પૂર્વે હોય
તો જ ત્યાં શૂન્યને બાદ કરવું પડશે અથવા તો શૂન્ય વર્ષને ઉમેરવું પડશે. અહીં તો બંને સામાન્ય સંમત છે, એટલા માટે શૂન્યનો પ્રશ્ન રહેતો નથી. ક્યારે રહેશે? જ્યારે સામાન્ય સંમત હોય અને સામાન્ય સંમત પૂર્વે હોય, એમને ઉમેરવાના હોય કે બાદ કરવાના હોય. ક્લિયર? તો 119 વર્ષ પહેલા ઝાંસીની રાણીનો, આપણે આઝાદી પહેલા 119 વર્ષ પહેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયો. ચલો આગળ વધીએ. શું આવી પાછું? ઓહો, હજી આ તારીખ તો આપણને છોડતી જ નથી. શું પ્રશ્ન છે તે જોઈએ. 12000 વર્ષ પૂર્વેને દિનાંકમાં ફેરવું, તારીખમાં ફેરવવાના છે. કેવી રીતના ફેરવીશું? આ મિત્રો ઉત્તર 12000 વર્ષ પૂર્વે એટલે સામાન્ય સંવત પૂર્વેનો સમયગાળો, ઈસુના જન્મ પહેલાનો સમયગાળો કહેવાય. ઉત્તર જોઈએ તો એટલો ઉત્તર પહોંચવો આપણે. અત્યારે સામાન્ય સંવતની 2026 ની સાલ ચાલે છે, માટે સૂત્ર પ્રમાણે જોઈએ તો 12000 વર્ષ ઓછા 2026 બરાબર 9974. ઉત્તર એટલો આવે. 12000 માંથી 2026 ની સાલ બાદ કરો, 26 વર્ષ થઈ ગયા છે. આપણે 12000 વર્ષ પૂર્વે જવાનું છે, તો 2026 ની સાલથી લઈ સમય રેખા પ્રમાણે આપણે છે 12000 વર્ષ સુધી ગણવાનું છે. તો 2026 થી આમ ગણતા 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 12000 વર્ષ જઈએ તો 9974 વર્ષે આપણે ઉભા રહીશું. પણ સમય રેખામાં શૂન્યનો ઉલ્લેખ છે, આપણે શૂન્યને બાદ કર્યું. પરંતુ કેલેન્ડરમાં, ગ્રેગોરિયન કેલેન્ડરમાં અથવા તો સામાન્ય સંવતના કેલેન્ડરમાં ક્યાંય શૂન્ય વર્ષનો મહિનાઓ ગણેલા નથી. શૂન્ય વર્ષ આવ્યું જ નથી, શૂન્ય વર્ષ ગણાવ્યું જ નથી. સામાન્ય સંવત પૂર્વે કે સામાન્ય સંવત પછી શૂન્ય વર્ષનું કેલેન્ડર બન્યું જ નથી. હવે શૂન્ય વર્ષ પાછું આમાંથી બાદ તો થઈ ગયું. બાદ થઈ ગયું એટલે આપણે એ વર્ષને ઉમેરવું પડશે. 9974 વત્તા એટલે 9975 વર્ષ પણ કયા આયા? સામાન્ય સંવત પૂર્વેના. જે સામાન્ય સંવત પૂર્વેનો સમયગાળો થાય. ધારો કે આજની દિનાંક છે 30/6/2026 હોય તો એ પ્રમાણે આપણે ગણીએ તો 30/6/9975 સામાન્ય સંવત પૂર્વેનો સમયગાળો થાય. દિનાંકમાં ફેરવી દીધા, તમને સમજણ પણ આપી દીધી. આશા રાખું છું કે તમને આ મુદ્દો બરાબર સમજાઈ ગયો હશે. મેં ખૂબ ટૂંકા શબ્દોમાં સરળ ભાષામાં તમને આ ઉત્તર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ક્લિયર? ફરીથી 12000 વર્ષ પૂર્વે આપણે સમય રેખામાં જવાનું છે. 2026 થી આપણે ગણતા 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 12000 વર્ષ સુધી આમ જઈએ તો ઉત્તર આવશે 9974 સામાન્ય સંવત પૂર્વે. પાછો એક ક્યાંથી આવ્યો? તો આપણે 0 વર્ષ બાદ કર્યું સમય રેખામાં, પણ 0 વર્ષ કેલેન્ડરમાં ક્યાંય આવતું નથી. તો એ 0 વર્ષ આપણે ઉમેર્યું એટલે 9975 વર્ષ થયા, પણ કેવા? સામાન્ય સંવત પૂર્વે. આજની તારીખ તો એ વર્ષમાં આપણે આજની તારીખ નાખી દીધી. ક્લિયર? આટલું જ કરવાનું છે. આગળ મિત્રો, હવે છે પ્રશ્ન ચોથો. નજીકના સંગ્રહાલયની મુલાકાત યોજવાની છે. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવી લો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓનો ઉજાગર કરો. મિત્રો, અહીં તમારે તમારા ગામની આસપાસ, તમારા તાલુકા કે તમારા જિલ્લામાં ક્યાંય સંગ્રહાલય હોય, મ્યુઝિયમ હોય, એ મ્યુઝિયમ જોવા તમારે જવાનું છે. જેમ કે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે મ્યુઝિયમ આવેલું છે. તેમાં ગૌતમ બુદ્ધના, તેની બાજુમાં દેવની મોરી ગામ છે, ત્યાંથી ગૌતમ બુદ્ધના જે સ્તૂપના અવશેષો મળી આવ્યા છે તે સંગ્રહવામાં આવ્યા છે. જોડે જોડે એ વિસ્તારમાં આદિવાસી કલ્ચર છે, આદિવાસી સંસ્કૃતિ છે. તો આદિવાસી લોકોનો જે પહેરવેશ છે, એમના કપડાં છે, એ એમના દાગીના છે, એમના વાસણો છે, એ તમામ વસ્તુઓનું પ્રદર્શન એ શામળાજી વિષ્ણુ ભગવાનનું જે મંદિર છે એ જગ્યા ઉપર આ મ્યુઝિયમમાં એ બધી વસ્તુઓનો સંગ્રહ કરેલો છે. કોઈક દિવસ તમે મંદિરની મુલાકાત જ્યારે શામળાજી જાઓ ત્યારે લેજો, અરવલ્લી જિલ્લા માટે, અથવા બહારથી આવો તો પણ. એવી રીતે તમારા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક તો સંગ્રહાલય હશે. એ સંગ્રહાલયની તમારે મુલાકાત લેવાની છે તમારા શિક્ષકની મદદથી. તેની માહિતી લેજો, બરોબર? અને માહિતીના આધારે તમારી સુંદર મજાનો અહેવાલ લખવાનો છે કે ત્યાં તમે કેવું ત્યાં શું છે, કેવી તમે તૈયારી કરી હતી, ત્યાં તમે શું જોયું, કેવી મજા આવી, વગેરે વગેરે વગેરે. ઓકે? તમારા શિક્ષક તમને આ પ્રશ્નના ઉત્તર માટે મદદ કરશે. તો મિત્રો, હજી આગળનો પ્રશ્ન જોઈ લઈએ.
તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા તો ઇતિહાસકારને આમંત્રણ કરવું અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરું. તો મિત્રો આ માટે તમારા શિક્ષકની મદદથી તમારા ગામ કે શહેરમાં કોઈ ઇતિહાસકાર હોય, પુરાતત્વવિદ હોય, ઇતિહાસ વિશેનો જાણકાર વ્યક્તિ હોય, એમને તમારે બોલાવવાના છે અને સ્થાનિક ઇતિહાસ, આપણા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવો શા માટે જરૂરી છે. આપણે પ્રશ્ન પહેલો જોયો તો તમારા ગામનો ઇતિહાસ તમારે લખવાનો છે. શા માટે જરૂરી છે, ઇતિહાસ આપણને કેવી રીતના ઉપયોગી છે, ઇતિહાસ જાણવાથી આપણને શું શું ફાયદા થાય, એ તો તમે એકમમાં ચર્ચા કરી હશે. અને આ જે પુરાતત્વવિદ એટલે કે આર્કિયોલોજિસ્ટ અથવા હિસ્ટોરિકલ આવશે એ પણ તમને માહિતી આપશે. તો મિત્રો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. અહીં પ્રશ્નનો ઉત્તર લખવાનો નથી, પરંતુ વ્યક્તિની મુલાકાત તમારી શાળામાં કરવાની છે. ક્લિયર? તો આ રીતે આપણે ઉત્તર લખીશું. તો મિત્રો આટલા પ્રશ્નોના ઉત્તરો આપણા એકમ 4 માટેના હતા. ઘણા પ્રશ્નો પ્રેક્ટિકલ છે, અહેવાલ છે, પ્રોજેક્ટ છે, ઇતિહાસકારની મુલાકાત પણ છે, કેટલાક તારીખ સંબંધિત પ્રશ્નો પણ આપણે જોયા. તમામ પ્રશ્નોની માહિતી મિત્રો તમને અહીં વ્યવસ્થિત આપી છે. આશા રાખું છું કે તમને આ તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.